નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબા ખાતે આજે સંત શ્રી રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને કળશ યાત્રા નીકળી હતી। ઘોગંબા શહેરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિના પાવન પર્વે ભવ્ય અને આધ્યાત્મિક કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતશ્રીના પવિત્ર જન્મસ્થાન અને ગંગાજીની પવિત્ર કાશીની માટીની સાનિધ્ય સાથે નીકળેલી આ કળશ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ભક્તિમય માહોલમાં ફરી અને સમગ્ર નગરની અંદર આકર્ષણ જમાવ્યું હતું। આ ભવ્ય શોભાયાત્રામાં ઘોગંબા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના મહામંત્રી ગુણવંતસિંહ ગોહિલ, ઘોગંબાના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા, સામાજિક અગ્રણી અશ્વિનભાઈ મકવાણા, ડાયાભાઈ સોલંકી, ભીખાભાઈ સોલંકી, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી બળવંતસિંહ ચૌહાણ, બજરંગ દળના ધવલભાઈ પંડિત તેમજ અન્ય સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। સંત રવિદાસજીએ સમાજ માટે અને દેશ માટે કરેલ કાર્યોની સુવાસ સમગ્ર સમાજની અંદર અને દેશમાં ફેલાય તેવા હેતુ સાથે તેઓની 650મી જન્મજયંતિએ તેઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે કળશ યાત્રા કાઢવામાં આવી હતી। તેમાં તેઓના કળશની અંદર કાશીથી લાવેલી પવિત્ર માટીને મસ્તક ઉપર ધારણ કરી અને બાલિકાઓ દ્વારા આ કળશ યાત્રાની અંદર જોડાયા હતા અને ભવ્ય બગીની અંદર સંત શ્રી રવિદાસજીની છબીને મૂકી અને તેઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી।